અહીંયા ગોપીઓ પ્રભુને વિનંતી કરતા કહે કે હે પ્રભુ, ચાહે તો અમને આખા રંગી દો, ચાહે તો આખા ચંદ્રને ગુલાલમય કરી દો, પણ કૃપા કરી અમારી આંખોમાં ગુલાલ નાખો. બોલે કેમ? બોલે અમારી આંખોમાં ગુલાલ નાખશો ને તો પ્રભુ અમારું અન્યાશ્રય થઈ જશે. કોઈ કહે આંખોમાં ગુલાલ નાખવાથી અન્યાશ્રય કેવી રીતે થાય? તો કહે કે જે આંખોની અંદર શ્યામને વસાવ્યા હોય અને એમાં આ લાલ રંગ જાય તો પ્રભુ અમારી આંખોનો અન્યાશ્રય થઈ જાય. ચાહે તો આખા શિરને રંગી દો, પણ આંખોમાં ગુલાલ ન નાખો. અને બીજી વિપત્તિ એ છે, જો આંખોમાં ગુલાલ જશે તો અમારી આંખો બંધ થશે અને એક ક્ષણ પર જો આપના દર્શન ન થયા તો અમને લાગશે કે અમારી આંખોનું ધારણ કરવું વ્યર્થ છે, કે આપના દર્શન ન થયા. પણ ભગવાન કહે કે હું તો આંખોમાં ગુલાલ નાખીશ. બોલે કેમ? હમણાં સુધી તમે સાધક હતી અને એટલા માટે તમે મારા દર્શન કરતી હતી, હવે તમે સિદ્ધ છો અને એટલા માટે આંખોમાં ગુલાલ એટલા માટે નાખું કે તમારી આંખોમાં ગુલાલ નાખું, તમારા નેત્ર બંધ થાય અને હું તમારા દર્શન કરું, કારણ કે હવે તમે સિદ્ધ થયા છો. માટે હું આંખોમાં ગુલાલ નાખવા માંગુ છું. અને આ ગુલાલ કુલ આ હોળીનો સમય છે, પણ મારો ખ્યાલ છે હજી જો બરસાના સુધી પહોંચી ગયા ને તો આજે આપણે બરસાનાની હોળી કરીશું. ત્યાં ગુલાલ કહીએ છે અને આ ગુલાલ કુંડથી નીકળેલી આપણી યાત્રા આગળ ટોળ કે ગંગે તરફ જઈ રહી છે અને ટોળ કા ગંગા તરફ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? જય શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ